નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. ફોજી જારો ફોજી માલધારી ફોજી માલધારી ફોજી હે 50 કિલોમીટર થી પાડી લેવા આવ્યા. બધા કહેતા હોય ને કે ભાઈ તબેલામાં શું હોય, તબેલામાં જે છે ને એ દુનિયાને કોઈ છેડે નથી. આ માલધારી ફોજી પાસે ગાયું છે, ગીર વાછડિયું છે. અને હું તમને પાડી બતાડું કઈ રીતની લઈ જાય છે ને. ગાડી જો એસી વાળી ગાડી છે ને, એની અંદર પાડી બેઠી છે. પેટ્રોલ અને ભાઈની પોસ્ટ ક્યાં છે? જમ્મુ કાશ્મીર ઉપર ખોઈની અણી ઉપર, કારગિલ સેક્ટર. મને પાડી દેખાડી કઈ રીતની લઈ જાય નહીં. જો આ ભાઈને હે ને પાડીનો એવો શોખ છે ને, પાડીને કોથરામાં વીટી દીધી અને પાડી કમ્પ્લીટલી જો આરામમાં છે. અને આપણે એને આપી છે કે મારે જોઈ જ છે, ઉજેરવી છે કમ્પ્લીટલી. આવજો, બાય બાય. તમે બેસી જાઓ, તમારું શું કામ? જો સ્વિફ્ટ ગાડીની અંદર પાડી લઈ જાય છે અને પાડીને એસી ચાલુ કરીને બેહાડી છે. આવજો ફોજી સાહેબ. હા, દ્વારકા લઈ જાવી. હા, ભલે આવજો. તો ખેડૂત ભાઈઓ બધા જો ને, પાડીઓની અત્યારે ખેંચ પડી ગઈ છે. મારે 3 પાડીઓ હતી, એક મેં રાખી છે અને 2 છે ને જ્યારે મેં એક વોટ્સએપની અંદર સ્ટેટસ મૂક્યું હતું ત્યારે બધા મીંડા કેવા, અને જેને પહેલાં કીધું હતું એને આપી દીધી. ને આર્મીવાળા ભાઈ છે જમ્મુ કાશ્મીરથી લેવા આવ્યા છે અને હામોર ગામના વતની છે. આમ તો કંઈ તો અમારા હગા જ છે. અને આપણે એ પાડી એને ઘરે છે ને કેવી સુખી છે ને જોવા જવું છે. ત્યારે પણ તમને વિડીયો બતાવ્યો. એને ઘરે ગીર ગાયોની વાછડિયું છે, ગાયું છે અને મસ્ત મજાની ગૌશાળા છે. અને હાવ એકદમ દેશી પ્રકારની છે. સુનિલભાઈ ચાવડા આનું નામ છે અને કારગિલ સેક્ટર પોઈન્ટ માથે નોકરી કરે છે, જ્યાં હોયની અણી માથે છે ને ઊભું રહેવું હોય ને એટલી તકલીફ હોય. તો ખરેખર ધન્યવાદ કહેવાય કે એટલું બધું કરતાં છતાં પણ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને જમીન જાયદાદ ઘણું બધું એના પાસે છે. એટલે એ મને જઈને ત્યાં જમ્મુમાંથી ફોન કરતા હોય અને બધું બતાવતા પણ હોય. અને આપણે પાડીઓનો ઉછેર કરીએ છીએ, આપણા માટે કરીએ છીએ. જો તમને હું દેખાડું, મારા તબેલાની અંદર પાડીઓ મેં મારે જોતા પૂરતી આપણે ઉજેરી લીધી હોય. અને અચૂક તો શું છે કે આવે બધે બેહુને પાડીઓ એટલી બધી રાખી તો અહીંયા ખીલા પૂરા ના થતા હોય. અને ત્યાર પછી એને દૂધ પાવું, છાશ પીવડાવવી. અને તમને ખબર ને કે નાનકડા પારેડા અથવા તો વાછેડા ઉછેરવા એટલે એક નાના છોકરાને ઉછેરવું એટલું જ કામ હોય. તો આ આપણે થઈ ગઈ છે 8 મહિનાની કટડી. આ કટડી 8 મહિનાની કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હજી તમને દેખાડી જે 18 મહિનાની 2 છે એ તમને બતાડીશ. એ પણ મોટી થઈ ગઈ છે. એના તો સિંગ ને એકદમ જોરદાર છે અને પાડા ટાઈપનું એનું કામકાજ છે. અને ત્યાં પણ એક નાનકડી કટડી છે આપણી ભાઈ કટડી. અને અત્યારે સાંજનો સમય છે, માયક લગાડ્યું નથી કેમ કે થોડીક વિડીયો બનાવવાની ઉતામેર છે. અને બીજું તમને કહેવા જાઉં તો એક નવીન વસ્તુ તમને દેખાડવાની છે મારે. મેં તમને એક દેખાડી હતી પણ કોઈ કંપનીની છે, એ કોઈ જાહેરાત નથી કરી. અને આ એ જાહેરાત નથી પણ મેં મારા પશુ માટે લીધું છે ને એટલે હું તમને બતાડીશ. જો અહીંયા અમારા હાથી છે, આ ભેંસ છે હાથી. અમે આનું નામ રાખ્યું છે. અને ફાઇનલી એને દોવાનું ચાલુ કર્યું છે. અને મિત્રો ખરેખર તમારા હમ ઇમતા ના કહેવાય કેમ કે તો તમને ઓલું થાય. જો આ ભેંસની અંદર ખરેખર 9.5 લીટર દૂધ ભરી. અને તમારે જોવું હોય તો લાઈવ ક્યારેક હું તમને આનું દોયન વિડીયો હે ને દેખાડી લાઈવ, કે અહીંયા હું તમને મોબાઈલ રાખી ટાઈપોડ ઉપર ને સામે ભેંસ દોવાતી હે ને એનો વિડીયો બતાડીશ. અને પછી તમને કેટલા લીટર થાય ને એનો ભરીને બતાવીશ. કેમ કે ઢોર હોય, એનું શરીર હોય એ પ્રમાણે દૂધ ના પણ હોય. આપણે એવું મનની અંદર થતું હોય કે હાથી જેવી છે એટલે આમાં કંઈક દૂધ હોય છે, પણ ખરેખર નસલ ઉપર જાય છે. તો આપણે આગળ વિડીયોનો દોર ચાલુ રાખીએ. અને જે મારા પાસે એક કટડી છે 18 મહિનાની. આપણે કટડી નથી કરવી, આપણે પાડી કરી. હવે આ પાડીમાંથી ખડાલ થઈ ગઈ છે. અને જો આના હિંગનું કોઈ મતલબ નથી, ચીમણે જાય નહીં. કેમ કે આની માં હતી ને એના હિંગાઈ પણ એક ઉગમણું ને એક આથમણું જતું. પણ દૂધમાં એટલે વાત પૂરી. 11.5 લીટર આની માં જઈને ઊભી રહેતી. તો આપણે એને પાડી
ખરેખર અમે રાખીને ત્યાં સુધીમાં 2 જ પાડી આવી. એક પાડી જેના પાસેથી લઈ આવ્યા હતા એને આપવાની હતી, આપી દીધી, અને ત્યાર પછી આ બીજી પાડી આવી. ત્યાં સુધી આને પાડા જ આવ્યા રાખ્યા. અને સારી વસ્તુ હોય ને એમાં આવું જ થાય. અને ત્યાર પછી તમને બીજી એક 18 મહિનાની પાડી છે ને બતાડું. ખાલી હે ને એ તો આરામથી બેઠી જે ભગત હોય ને પાડો એ ટાઈપની છે. જો આ જો આ માથું જો, હિંગણા જો, બધું. कैमरामैन प्लीज जरा इधर आइए और बताइए कैसा है उसका हुलिया. देखो ये सिंग है. અને તો આવી વસ્તુ છે ને મિત્રો ઉજેરાય. અને આ જોવું જોઈએ આમાં ઘટાય નહીં. આ 8 વસ્તુ છે પણ આ ઠેકડા એવા મારે આને છૂટું મૂકીને એટલે આખી વાડીમાં ઘુમરા ફરીને આવતું રહે. જોઈ લ્યો. હાલો ગેટો જોયું ને, જોયું હી પરબાર હામાં પૂછડી ઉછી કરે હાવજ ને વૈરી. તો મિત્રો આવી વસ્તુ ખરેખર તમારે રાખવી હોય ને, તબેલો રાખવો હોય ને તો તબેલાની અંદર કંઈક પણ હારા ઢોર રાખવા જરૂરી છે. અને હારા ઢોર તમે લ્યો ત્યાંથી તમે માનો કે છેતરાણા હો તો તમને એવું લાગે કે આપણે છેતરાણા, પણ સારું પશુ તમારે આંગણે આવ્યું હોય ને તો એનો વેલો એટલે કે પાડિયું આવે ને એને ખરેખર ઉજેરતું જવાય. અને સારા ડૉક્ટર અથવા તો સારા પાડા આગળ આપણે લઈ જવાય એટલે સારી પાડી આવે અને સારો આપણો તબેલો બની રહે. અને દૂધમાંય પણ સારો એવો નફો રહે. બતાવવાની વસ્તુ તમને આ હતી કે અમે સ્પેશિયલ અમારે ભેંસોને ખવડાવવા માટે આ કુટીનું મશીન લીધું છે. અને આ કુટીની વિવિધતા કંઈક એવી છે, ભેંસોને સાવવી પડે નહીં, આવું થઈ જાય. અને જો મસ્ત મજાની તમારે જોઈ હોય તો તમે દેખાડું. આ કંઈક અલગ પ્રકારનું છે ને, નિરણનો આવો કટકા થઈ જાય ને એટલે પશુને ખાવાની મજા આવે. અને આ કંપનીનું નામ હું કહેતો નહોતો પણ કહી દઉં, આ ઓમ લક્ષ્મી ચાપ કટર કે જે રાજકોટની અંદર સ્થાયી થયેલી છે. અને આ જે ચાપ કટર છે એ અન્ય રાજ્યોની અંદર ખૂબ ધોમધક્કાર વેચાણ થાય છે. અને હજી મને આને હેઠથી આની ડિટેલ પૂરી નથી મોકલી, તો હું છે ને આની ડિટેલ બધી પૂરી આવી ને સ્પેશિયલ એક આનો વિડીયો બનાવે કે ભાઈ તમારે મગાવવું હોય તો શું કરવું પડે, કેટલી કિંમત છે, કેટલી બ્લેડ આવે, કેવડી મોટર આવે, અને વડામાં વડું કેવડું આવે, નાનામાં નાનું કેવડું આવે. તો મિત્રો વિડીયોને શેર કરજો. જે એક કિસાન અને એક જવાન, એક કરે ખેતી, એક કરે દેશની રક્ષા, આ બંને પશુપાલનના વ્યવસાય સંકળાયેલા છે. તો હું કેવું તમારું કોમેન્ટ કરજો.